गुरु गोविंद दो खड़े काके लागो पाए। गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। गुरु गोविंद આપણે વિચાર કરતા જઈએ ને તો આપણું જીવન એટલું સુંદર બની જાય કે આપણા જીવનની સુંદરતા જોઈને ઘણાને ઈર્ષા થઈ જાય. એટલું સુંદર જીવન થયું. દેવતાઓની ઈર્ષા થઈ જાય. એમ તો દેવતાઓ ઈર્ષા કરતા જ હોય, એટલે બહુ દેવતાઓની પાછળ પડવા જેવું નથી. કબીર સાહેબે તો બહુ વાર કહ્યું કે બહુ દેવતાઓની પાછળ નહીં પડા, બેની પાછળ પડો. એ બેને તમે ગ્રહણ કરો તો એની પાછળ બધા આવી ગયા. એ બે કયા કયા? આદિ અંત દોનો બડે, કહે ગુરુ કહે ગોવિંદ. આ બે, દેવી બડા ને દેવતા ને સૂરજ બડા ને ચંદ, આદિ અંત દોનો બડે, કહે ગુરુ કહે ગોવિંદ. આ બે ને સાચવી લો, બાકી બધા સચવાઈ જાય. એને મેળે સચવાય, સાચવવા નહીં પડે. એટલે સેવાનો ધર્મ કોઈ દિવસ ચૂકીએ નહીં. જે ગુરુએ આપણને આપ્યો, સદગુરુએ આપણને આપ્યો છે. આ દેશમાં આપણા ધર્મની અંદર એક જે કમજોરી આવેલી તે આ કે સેવાને લોકોએ બહુ ધ્યાન નહીં આપ્યું, સેવા ધર્મને. અને એના કારણે આ દેશમાં ઘણા લોકો દુઃખી થતા ગયા. આપણે એમ જ માનતા ગયા કે એ દુઃખી છે ને તો એ પોતાના કર્મનું ફળ ભોગે છે તો ભલે ને ભોગવા દો. અને એમ કરીને આપણે દુઃખીને દુઃખી જ રાખતા ગયા. પણ સાચી રીતે બીજા દુઃખી છે એ દુઃખી પરમાત્માએ અથવા જે કર્મના કારણે દુઃખી થાય એ સાચી રીતે એના માટે હોય કે જે સુખી હોય એને કહે કે તારે દુઃખી નથી થવાનું, તું આનું દુઃખ દર કરતો હજી તું સુખી થઈ જઈશ. આપણા દેશમાં ઇસ્લામ આવ્યો. ઇસ્લામ તલવારના જોરથી આવ્યો. ઇસ્લામ જે આવ્યો આ દેશમાં અને બીજા લોકોને મુસલમાન બનાવ્યા, એમાં વધુમાં વધુ તલવારનો જોર. પણ આ દેશમાં ઈસાઈઓ આવ્યા અને ઈસાઈઓ આવીને એને ઘણા લોકોને ક્રિશ્ચિયન બનાવ્યા, તલવાર વગર બનાવ્યા. કેવી રીતે બનાવ્યા? એ લોકોએ ક્યાંક હોસ્પિટલ ચાલુ કરી, ક્યાંક સ્કૂલો ચાલુ કરી. આજે પણ લોકો સેન્ટ આન સ્કૂલમાં પોતાના છોકરાઓને ભણાવવા મોકલે એને ગૌરવ માને. એ ક્રિશ્ચિયન સ્કૂલ છે. આજે પણ ત્યાં જીસસ ક્રાઇસ્ટની બાબતમાં તો ગુડ ફ્રાઈડે ને બધું થતું જ હોય. એ ક્રિશ્ચિયન સ્કૂલ છે. એવી રીતે લોકોએ જુદી જુદી જગ્યા ઉપર દવાખાના ચાલુ કર્યા, ફરતા દવાખાના ચાલુ કર્યા, સેવાઓ ચાલુ કરી. આપણે ત્યાં જે મંદિરોમાં ખૂબ આવક, અતિશય આવક, એ મંદિરોના કળશ સોનાના, એ મંદિરોના બારણા સોનાના, એ મંદિરોમાં મૂર્તિઓ સોનાની અને મૂર્તિઓ ઉપર જર ઝવેરાત કેટલું બધું ત્યાં ભેગું થતું ગયું. પણ સેવામાં વપરાયું નહીં.
આ દેશમાં જે મંદિરો લૂંટાના ને એનું કારણ ધન એ મંદિરોમાં ભેગું થયું, એટલે એ મંદિરો લૂંટાણા. એટલે તો આ મંદિરો લૂંટવા માટે અહમદ શાહ અબ્દાલીથી લઈને બધાના આક્રમણો થયા. પણ તે વખતથી જ એ મંદિરોમાં આવતું ધર્મનું ધન સમાજ માટે વપરાતું થયું હોત તો આ દેશ ઉપર ત્રાસી નજરથી જોવાનું આ દુનિયામાં કોઈને સાહસ ન થયું હોત. પણ આપણે તો એને ધર્મ માનીએ કે ભગવાનને મુગુટ ધરો, ભગવાનને સોનાનો હાર ચડાવો. એક વાત તમને બહુ સ્પષ્ટ કહું, ભગવાને કોઈ દિવસ નહીં કહ્યું કે તું મને સોનાનો હાર ધર. અને ગીતાજીનું વચન તમને પ્રમાણ આપો. ગીતામાં ભગવાન કહે કે તારે મને આપવાનું હોય તો શું આપ? પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ. આ 4 વસ્તુની માંગણી કરી. શું માંગ્યું? પત્ર, પાન, પુષ્પમ, ફલ અને તોયમ મતલબ જલ. આની માંગણી કરી. પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ. એને ક્યાંય નહીં કહ્યું સુવર્ણમ, રજતમ. આમ નથી કહ્યું. નથી સોનું માંગ્યું, નતું ચાંદી માંગી, હીરા જવાહરાત તો માંગ્યા જ નથી. કોઈ હીરા જવેરાત ચઢાવે તો પણ એ મંદિરોમાં જે આવ્યા હોય ને તો મંદિરોના સંચાલકોની એક ફરજ બને. સાચી રીતે એમ તો લોકોને કેવું જોઈએ ભાઈ હીરા જેવતા નથી. એક વખત ગયા વર્ષની વાત છે, એક પોલીસ ઇન્સ્પેક્ટર મને મળવા માટે આવ્યા અને મને કહે કે તમારા મંદિરમાં જે કંઈ સોનું ચાંદીને જે બધું હોય એ લખાવો, કારણ અમે હમણાં સર્વે કરી રહ્યા છીએ કે કયા મંદિરમાં કેટલું છે સોનું ચાંદી એ જે છે એની સર્વે કરી રહ્યા છે. કારણ ઘણા મંદિરો ઉપર ચોરો ઢાળ પાડે અને મંદિરના પૂજારીઓને મારી નાખે, એટલે એવું ન થવું જોઈએ. એટલે અમે એનો સર્વે કરીને લોકોને સમજાવી રહ્યા છીએ કે ભાઈ તમારા પાસે કંઈક એવું હોય તો બેંકમાં લોકર ખરીદો, એ લોકરમાં તમે લઈ જઈને જમા કરો અને રાત્રે જ્યારે ઉતારી લો ત્યારે જમા કરો અને બીજા દિવસે સવારે લઈ આવો ને ફરીથી ભગવાન ઉપર ચડાવો. એવી બધી વ્યવસ્થા કરવા માટે કે રાત્રે ચોર આવીને ચોરી ન જાય. તો મને કહે કે તમારા પાસે કંઈક એવું હોય તો લખાવો. મેં કહ્યું ભાઈ મારી પાસે કાંઈ નથી. અમારા ભગવાન છે ને એ કબીર સાહેબ છે, એની ટોપી ધોળી ટોપી છે અને એના ગળામાં તુલસીની માળા છે, એને કોઈ ચોરે જ નહીં. એ કોઈ દિવસ કહેતા નથી કે તું મને હીરા ચડાવ, તું મને સોનું ચડાવ. અને લોકો જે અમને ધન આપે એ ધન અમે રાખતા નથી, એનો ઉપયોગ થાય. ત્યાં હોસ્પિટલ બન્યું, ગામડે ગામડે જઈને દવા આપનારી મોબાઈલ હોસ્પિટલ બની, આજુબાજુના ગામડાઓમાં આપણે 15 સ્કૂલો બનાવી. એ મંદિરો છે અમારા. એટલે આપણા ગુરુદેવે જે હોસ્પિટલ બનાવ્યું ને સમર્પણ હોસ્પિટલ, એનું નામ સમર્પણ હોસ્પિટલ રાખ્યું, પણ એના ટ્રસ્ટનું નામ રાખ્યું છે રામ કબીર આરોગ્ય સેવા મંદિર. એ આરોગ્ય સેવા મંદિર છે, એ જ મંદિર છે. ગુરુદેવે તો ઘણી વખત ત્યાં ડોક્ટરોને પણ કહેલું કે આ મંદિર છે ને આ મંદિરમાં જે આવનાર દર્દી છે એ ભગવાન છે અને એ આવનાર દર્દીને જે સેવા કરીએ ને એ જ ભગવાનની સેવા છે. એટલે મેં પછી ત્યાં ઇન્સ્પેક્ટરને કહ્યું ભાઈ અમારે ત્યાં તો કંઈ આવું છે નહીં, તમારે અમારી ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં ધર્મમાં આ ખામી આવી કે ધન મંદિરોમાં ભેગું થતું ગયું એવી રીતે કે મંદિરોમાં મોટા મોટા તાળા મારવા પડ્યા અને આ મંદિરની આગળ સિક્યોરિટી રાખવી પડી. અને ઘણા લોકો તો એ ભગવાનને જોવા નથી જતા,
ઘણા લોકો જોવા જાય છે કે ભગવાનનો હાર કેવો છે અને ભગવાનનો મુગુટ કેવો છે. એ હાર અને મુગુટ ને જોવા જાય. તો માનવીને ધર્મનું જે વાસ્તવિક જ્ઞાન હતું એ ધર્મનું વાસ્તવિક જ્ઞાન ન અપાયું અને એની જગ્યા જે આડંબર છે એ આડંબરને ધર્મ માનવાની શરૂઆત થઈ. એના કારણે આ દેશ ઉપર પરદેશીઓના આક્રમણો થયા. સોમનાથ જેવું મંદિર 17 વખત લૂંટાણું, એક વાર નહીં. એક વખત લૂંટાય ને આપણે ચેતી જઈએ તો આપણે બહુ મોટા કહેવાય, પણ આપણે એવા છે જ નહીં. વારંવાર ધક્કો મારીને આપણે કઈ ફીર મારતો, એ ફરી ધક્કો મારે મજબૂત, ફીર ઓર મારતો, આવા. અને એમાં પછી પગ તળે કચડાતા રહ્યા. હવે કંઈક ચેતના જાગૃત થઈ છે. એ સમજી લો કે હવે આપણા દેશમાં ઘણી જાગૃતિ આવી ગઈ છે. અને એ જાગૃતિના કારણે જ જ્યારે આપણા દેશમાં એ કચ્છમાં જ્યારે ધરતીકંપ થયેલો ત્યારે આપણા લોકો એમાં ખૂબ આગળ પડતો ભાગ લઈને સેવામાં જોડાઈ ગયા હતા. તો સેવા છે ને એ બહુ મોટો ધર્મ છે. અને કોઈ પણ માનવીએ સેવાને કોઈ દિવસ પણ સામાન્ય ગણવું ન જોઈએ. મને એક વચન યાદ છે, જ્યારે ભાગવતાચાર્ય દાદા કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવની સમાધિ ટાણે અહીં પધાર્યા હતા. અને એમને બધો ખ્યાલ કે ગુરુદેવે કેટલા સેવાના કાર્યો પ્રારંભ કર્યા. ત્યારે એ સમાધિનું દર્શન કરીને અમારી સાથે આવતા હતા ત્યારે અમને એમને વાત કરી કે ગુરુદેવે સેવાના કાર્યો ખૂબ કર્યા અને તમારે પણ સેવા કરવાની છે અને સેવામાં કોઈ દિવસ સંતોષ કરવાનો નહીં. આ શબ્દો બહુ શ્રેષ્ઠ છે. માનવીએ કોઈ દિવસ પણ સેવામાં સંતોષ માનવો જોઈએ નહીં કે મારી સેવા પૂરી થઈ ગઈ, મારે તો હજી વધુમાં વધુ સેવા કરવી છે. વધુમાં વધુ સેવા કરવા માટે માનવી તૈયાર થાય તો એના દ્વારા જગતનું ખૂબ ભલું થાય. એટલે સેવામાં સંતોષ માનવાનો નહીં. એ વચન બહુ સુંદર છે, વિચારણીય છે. અને એવી રીતે જ્યારે આપણે સેવા ધર્મને વ્યવસ્થિત પાલન કરીશું અને ધર્મ દ્વારા એનું પાલન થાય તો આ દેશની પ્રજા બહુ ધાર્મિક છે, બહુ ધાર્મિક. પણ ફરક એવો છે કે એને સાચા રસ્તે ધર્મને દેખાડવાની જરૂર છે. એટલે મારું તો પોતાનું માનવું એવું છે, આપણા ગુરુદેવનું એવું, એટલા પ્રમાણે કહું છું કે ભગવાનને બહુ પૈસા કે બહુ ધન, સોના ચાંદી ઝવેરાત એ ધરવાની જરૂર નથી. એ ધનનો સેવાના કાર્યમાં ઉપયોગ કરવાનો. દીન દુઃખીનું હૃદય આનંદિત થઈ જાય, એનું દુઃખ દૂર થઈ જાય, એ જ મોટામાં મોટો ધર્મ છે. સંસ્કૃતમાં એક બહુ સુંદર પદ છે, એમાં એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે કોઈ માનવી તીર્થમાં ન જાય તો ચાલે. યસ્ય રાગાદિનાનો મનોદૂષિતમ તેન કાશી અયોધ્યા ગતાવાનવા. જેનું મન કામ ક્રોધાદિકથી ત્રસ્ત નથી, આસક્તિ વગેરે જેના મનમાં નથી, એવો વ્યક્તિ કાશી અયોધ્યા આદિ તીર્થોમાં જાય અથવા ન જાય. જાય તો ભલું ને ન જાય તો કઈ વાંધો નથી. યસ્ય રાગાદિનાનો મનોદૂષિતમ તેન કાશી અયોધ્યા ગતાવાનવા. એન માતા પિતા સેવયા પૂજિતો મંદિરે તેન પૂજા કૃતાવાનવા. જેને માતા પિતા ગુરુજનોને આદરપૂર્વક સેવા કરી હોય તો
તો મંદિરમાં પૂજા કરી અથવા નહીં કરી. કરી હોય તો ઠીક, અને નહીં કરી હોય તોય ઠીક. દીનહીના અશક્તા જના એ પિપાસા ક્ષુધા વ્યાધિભિર પીડિતા અન્નપાનૌષધિસ્તર્પિતાસ્તે યદિ યજ્ઞદાનાદયો નુષ્ઠિતા વાનવ. દીનહીન, અનાથ, અશક્ત, પીડિત, દુઃખી, રોગગ્રસ્ત એવા વ્યક્તિઓને તરસેલાને પાણી પીવડાવે, ભૂખ્યાને જમાડે, દીન દુખીઓને જેને કપડાં હોય ન હોય એને કપડાં આપે, જે રોગી હોય એને દવા આપે. આવું જેને કાર્ય કર્યું હોય એને મોટા મોટા હવન કર્યા હોય કે ન કર્યા હોય, બહુ મોટા હવન કરીને એમાં તમે ઘી હોમી નાખો બહુ, એની જગ્યાએ એ ઘી કોઈ દીન દુખીના મોઢામાં જાય ને તો વધારે સારું યજ્ઞ થઈ જાય. એટલે દીન દુખીઓની સેવા એ બહુ મોટો ધર્મ છે. દીનહીના અનાથા અશક્તા જના એ પિપાસા ક્ષુધા વ્યાધિભિર પીડિતા અન્નપાનૌષધિસ્તર્પિતાસ્તે યદિ યજ્ઞદાનાદયો નુષ્ઠિતા વાનવા. ભૂતલે